હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દૂધીના ચીલા બનાવીશું અને જો ઘરમાં કોઈ દૂધી ના ખાતું હોય તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ પણ ખાતા થઈ જશે અને આ એકદમ હેલ્ધી છે કારણ કે આપણે દૂધીની સાથે ઘણા બધા શાકભાજીનો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ ખૂબ જ સરસ એવા રેડી થઈ જાય છે આ ચીલા અને બહુ જ ફટાફટ બનીને રેડી થાય છે. તો આને તમે સવારના નાસ્તામાં કે ગમે ત્યારે હલકી ફુલકી ભૂખ હોય ત્યારે આને બનાવીને ખાઈ શકો છો. તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક આ રીતનો બાઉલ લઈશું. તેની અંદર આપણે દૂધી એડ કરવાની છે. તો અહીંયા મેં લગભગ 2 કપ જેટલી દૂધી લીધી છે અને દૂધીને મેં છીણીને લીધી છે. દૂધીને જો તમે આ રીતે છીણીને લો ત્યારે એને પાણીમાં એડ કરી લેવી અથવા તો છીણીને તરત જ એને ઉપયોગમાં લઈ લેવી. તો હવે આપણે આ દૂધીનું જે પાણી છે એને આ રીતે હાથેથી જેટલું નીચોવાય એટલું જ નીચોવાનું છે. બહુ વધારે નીચોવાની કોઈ જરૂર નથી. તો બસ આ રીતે આપણે નીચોવીને એડ કરી લઈશું. આ દૂધીની અંદર પાણીનો ભાગ છે, તમે જોઈ શકો છો, એટલે મેં બહુ વધારે નથી નીચોવી લીધેલી. હવે આ રીતે દૂધી એડ કર્યા પછી આ જે પાણી વધે છે તેની જરૂર લાગશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું અથવા તો તમે કોઈ પણ દાળ શાકની અંદર એડ કરી લો અથવા તો તમે આ પાણીથી લોટ પણ બાંધી શકો છો. હવે આપણે બીજા શાકભાજી એડ કરીશું. તો અહીંયા મેં ગાજરનું છીણ લીધું છે. એ પણ મેં અડધા કપ જેટલું ગાજરનું છીણ લીધું છે. અહીંયા તમને જે પણ શાકભાજી એડ કરવા હોય તે તમે બધા જ એડ કરી શકો છો અને આ રીતે જે પતલા પતલા છીણીઓ આવે તેનાથી જ આપણે છીણી લેવાનું છે. હવે આપણે થોડી કોથમીર એડ કરીશું. તો અહીંયા મેં થોડીક વધારે જ કોથમીર એડ કરી છે કારણ કે આપણે બાળકોને ખવડાવવાના હોય ત્યારે આપણે આ રીતે શાકભાજીનો થોડોક ભરપૂર જ ઉપયોગ કરવાનો. અને અહીંયા મેં થોડું કેપ્સિકમ કટ કરીને લીધું છે. તો અહીંયા મેં જે અડધું કેપ્સિકમ લીધું છે 2 ટેબલસ્પૂન જેટલું, તો એને પણ મેં આ રીતે ચોપ કરીને લીધેલું છે. હવે આપણે અહીંયા આ રીતે 2 નંગ લીલા મરચાં, નાનો ટુકડો આદુનો અને 2 થી 3 કળી લસણની આ રીતે અજગજરું વાટીને લેવાનું. જો તમે વાટીને એડ કરશો તો આ ચીલાની અંદર ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આની અંદર આપણે બાકીના બધા લોટ એડ કરી લઈશું. તો અહીંયા મેં 2 પ્રકારના લોટ લીધા છે. અડધો કપ જેટલો મેં બેસન લીધેલો છે અને 1/4 કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. અહીંયા તમે જે બેસન લો છો તેની જોડે તમારે કોઈ પણ જાતનો તમે લોટ એડ કરી શકો છો. અહીંયા તમે બાજરીનો લોટ, જુવારનો લોટ કે પછી તમે મિક્સ લોટ પણ એડ કરી શકો છો. તો હવે આ બંને લોટ આપણે એડ કરી લેવાના છે. હવે આપણે મસાલા એડ કરીશું. તો અહીંયા મેં અડધાથી થોડુંક વધારે લાલ ગરમ મસાલો લીધેલો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધ કે ઓછું કરી શકો છો, પણ ગરમ મસાલાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો જરૂરથી એડ કરવો. હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી લેવાની. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર. આનાથી તીખાશ બિલકુલ નહીં આવે. અહીંયા મેં જે લીલા મરચાં યુઝ કર્યા છે તે તીખા છે, માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કર્યો છે. પણ જો તમે મોડા મરચાં લીધા હોય તો તમારે જે તીખું મરચું હોય તે લેવાનું. તો અડધી ટીસ્પૂન તમે તીખું લાલ મરચું પાવડર લઈ શકો છો. અહીંયા મેં 1 ટીસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અહીંયા મેં અડધી ટીસ્પૂનથી થોડુંક મીઠું વધારે લીધું છે અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આ બધી વસ્તુને આપણે હાથેથી જ મિક્સ કરી લેવાની છે. અહીંયા આપણે પહેલાં પાણીનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આ બધા શાકભાજી હોય તેની અંદરથી પણ પાણી છૂટું પડતું હોય છે. તમે આની અંદર છીણીને બટાકું એડ કરી શકો અથવા તો કોબીજને પણ છીણીને એડ કરી શકો છો. તો તમને જે પણ વેજીટેબલ એડ કરવા હોય તે તમે બધા જ આ ચીલાની અંદર એડ કરી શકો છો કારણ કે દૂધીની અંદર ખૂબ જ સરસ બધા શાકભાજી સરસ લાગતા હોય છે. તો આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે આને 2 થી 3 મિનિટ માટે આ જ રીતે મૂકી રાખીશું અને પછી જરૂર લાગશે તો આપણે થોડુંક પાણી એડ કરીશું કારણ કે આની અંદરથી પાણી છૂટું પડશે એટલે હજી પણ આ થોડુંક ઢીલું થશે. પછી આપણે થોડુંક જે આપણે દૂધીનું પાણી રાખ્યું છે તેમાંથી જ આપણે થોડુંક પાણી એડ કરીને આને થોડુંક ઢીલું કરી લઈશું. તો હવે આને થોડીક વાર મૂકી રાખીએ જેથી આપણે જે બધા શાકભાજી લીધા છે એ થોડાક નરમ પડી જાય અને પછી આપણે ફટાફટ ચીલા બનાવી લઈશું. તો અહીંયા મેં બેટરને 2 થી 3 મિનિટ માટે મૂકી રાખેલું હતું અને હવે આપણે તમે જોઈ શકો છો કે આ પહેલાં કરતાં ખાસું એવું ઢીલું થઈ ગયું છે. તો બસ આ રીતનું ઢીલું બેટર આપણને જોઈએ છે. હજી આપણે થોડુંક પાણી એડ કરીશું, 1 જ ચમચા જેટલું, એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું આપણે પાણી એડ કરી લઈશું. તો આપણે જે પાણી રાખ્યું છે તેમાંથી જ આપણે એડ કરીશું. તો મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી લીધું છે અને પાણી એડ કરી લીધેલું છે. હવે આને સાઈડથી મિક્સ કરી લઈએ. તો એકદમ આપણું બેટર રેડી થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો કે આ વધારે ના થીક કે ના વધારે પતલું.
આ રીતનું આપણને બેટર જોઈએ છે કે આપણે ઇઝીલી એને પાથરી શકીએ અને ના વધારે પડતું એ ફેલાઈ શકે. તો બસ આ રીતનું જ આપણને સ્મૂથ બેટર જોઈએ છે. તો બસ હવે આને આપણે સાઈડ પર કરી લઈએ અને ગરમ તવો કરી લઈએ. પછી આપણે ચીલા બનાવીશું. તો અહીંયા મેં એક નોનસ્ટિક તવો લીધો છે. તમે કોઈ પણ તવો લઈ શકો છો. જે આપણે રેગ્યુલર રોટલીનો તવો હોય તેના ઉપર પણ તમે આ ચીલાને બનાવી શકો છો. હવે આ તવો મેં ગરમ કરી લીધેલો છે. તો ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીશું. તમે તેલ કે ઘી જે પણ તમને ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે આને સારી રીતે ફેલાવી દઈશું. તો આ રીતે તવા ઉપર સરસ તેલ લગાવી દેવાનું છે. આ ખૂબ જ ઓછા તેલની અંદર આ ચીલા બનીને રેડી થઈ જતા હોય છે. હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે એને એકવાર મિક્સ કરી લઈશું. તો આ પ્રમાણે મિક્સ કરી લેવાનું અને હવે આપણે થોડુંક બેટર એડ કરીશું અને આ રીતે એને ફેલાવીશું. ગેસની ફ્લેમ મેં અત્યારે એકદમ સ્લો રાખેલી છે. આ ચીલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાના છે. તો જેટલા તમારે પતલા ફેલાવવા હોય એ પ્રમાણે તમારે આને રાખવાનું. પણ આને બહુ વધારે પતલા ના ફેરવતા, કારણ કે પછી અમુક વાર તૂટી પણ શકે છે. કારણ કે આપણે જો મોટા ચીલા પાથર્યા હોય અને પતલા રાખ્યા હોય તો એ ફેરવતી વખતે તૂટી જતા હોય છે. તો આ રીતે આપણે ગોળમાં ચીલાને ફેલાવી લેવાના છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝમાં જ આ ચીલા બનાવ્યા છે. હવે આને આપણે સારી રીતે નીચેની સાઈડમાં શેકાવા દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર જ આને થવા દેવાનું છે. તો આ રીતે ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય પછી જ આપણે ચીલાને ફેરવવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને તવાને કરતું જવાનું, જેથી નીચેથી એકદમ બળી ના જાય. અને હવે આને આપણે ફેરવી દઈશું. તો અહીંયા આપણે તેલનો ઉપયોગ નહીં કરીએ. જે આપણે પહેલાં તેલ લગાવ્યું છે તે તેલની અંદર આને આપણે શેકી લઈશું, જેથી ખૂબ જ ઓછા તેલની અંદર આ ચીલા બનીને રેડી થઈ જશે. અને આને પણ આપણે 2 મિનિટ માટે ધીમા ગેસ ઉપર થવા દઈશું. તો નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આને થવા દઈએ. તો બીજી સાઈડમાં પણ આપણે ફેરવી લઈશું. તો બંને સાઈડમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી ફેરવવાનું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ચીલ્લો રેડી થઈ ગયો છે અને આ ચીલા એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. કારણ કે આપણે એટલી બધી શાકભાજી આની અંદર એડ કરી છે તો સુપર ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ પ્રમાણે અને બાકીના બધા ચીલા બનાવીશું. જો તમારી પાસે આ રીતના 2 તવા હોય તો તમારે 2 તવાનો ઉપયોગ કરવાનો, જેથી ફટાફટ આ ચીલા બનીને રેડી થઈ જશે. તો આપણે ફરીથી પણ એ જ પ્રમાણે થોડુંક ઓઇલ નાખીને ગ્રીસ કરી લઈએ અને એ જ પ્રમાણે આપણે ચીલા બનાવી લઈશું. જ્યારે પણ તમે ફરીથી ચીલા ઉતારો ત્યારે એકવાર બેટરને જરૂરથી હલાવી દેવાનું. તો રેડી છે આપણા ખૂબ જ ટેસ્ટી એવા દૂધીના ચીલા. આ ચીલા એકદમ ટેસ્ટી લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. જોતાં જ મોંમાં પાણી આવી જાય એટલા સરસ આ ચીલા બનીને રેડી થાય છે. અને આ ચીલાને તમે દહીં સાથે સર્વ કરો. દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે. તો રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફીડબેક પણ મને જણાવજો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરજો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.